તો સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં જે સમગ્ર ડિમોલેશન કાર્યવાહી થઈ હતી નાસિરનગરમાં, તેનો વિવાદ અત્યાર સુધી હવે રોકાવાનું નામ નથી લઈ રહ્યો ને વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આપણે વાત કરીએ તો જે હિસાબે હાલ સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી હોવાના દાવાઓ વચ્ચે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ મીડિયાના સવાલોથી ઘેરાયા હતા. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે નવા ખુલાસા અને સવાલો સામે આવી રહ્યા છે. સમગ્ર પ્રકરણમાં જવાબદારી કોની છે અને ડિમોલેશન કોણે કરાવ્યું તે અંગે હજુ પણ સ્પષ્ટતા થઈ નથી. આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ મીડિયાના સવાલો સામે ઘેરાયા હતા. જો કે મીડિયાના પ્રશ્નના જવાબમાં તેમણે માત્ર તપાસ ચાલુ છે એટલું જ નિવેદન આપ્યું હતું. મીડિયાના સતત સવાલો વચ્ચે રાજન પટેલને સુરક્ષા કર્મીઓની મદદથી એસએમસી કચેરી બહાર પોતાની ગાડી સુધી પહોંચવું પડ્યું હતું. બીજી તરફ સમગ્ર મામલાની તપાસ માટે રચાયેલી કમિટીના સભ્યો પણ હવે શંકાના દાયરામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડિમોલિશન બાબતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે. આના માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીને માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. આશીષ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી. આ વિડિયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. રાજનભાઈ, ચિત્ર સ્પષ્ટ છે, બધા અધિકારી દેખાય છે, તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ મારે એનાથી વધારે કહેવાનું આવતું નથી. જ્યારે કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવતી હોય છે ત્યારે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 3 કે દિન 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નિમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નિમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે. જ્યારે હું એ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટને આધારે જે તથ્ય પર આવ્યું એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને આધીન જ અમે કોઈ પણ જવાબ આપવાના છે મેં તમને આપી દીધા છે. જે મારા જવાબ મારે જેટલા જવાબ આપવા જોઈતા હતા એના જવાબ તમને આપ્યા છે. તમારી રીત નથી, આ યોગ્ય રીત નથી તમારી. હું તમારા બધા જવાબ મેં આપ્યા છે. જ્યારે મીડિયાને માર્યા ત્યારે પણ યોગ્ય રીત નથી સાહેબ. અહીંયા અમારા માણસોને મીડિયાને માર્યા. સારી રીતે વાત કરીને આ યોગ્ય રીત નથી. બેસો, તમે તો બેસો. તમે તો તમારી પાસે તમને સારી અપેક્ષા છે. તમે સારા જવાબ આપજો. તમે ખોટા વાત કરો છો તપાસ સમિતિના જે સભ્યો
તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ વેંડે સુરતથી. રવિ, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના બની છે, આજે ડિમોલેશનની કાર્યવાહી થઈ છે અને આ ડિમોલેશનને લઈને દિવસે ને દિવસે ચર્ચાઓ અને વિવાદ વધતો જઈ રહ્યો છે. આ વિવાદ વચ્ચે હવે આપણે વાત કરીએ તો જે હિસાબે અધિકારીઓ એકબીજા ઉપર ખો આપી રહ્યા છે, આપણે સૌએ જોયું કે જે હિસાબે અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ તપાસ થશે ને તપાસ પછી જ જે પણ માહિતી સાચી માહિતી હશે તે જાણવા મળશે. પરંતુ આપણે વાત કરીએ તો આ તમામ જે તપાસ થઈ રહી છે અને તપાસનું રટણ ક્યાર સુધી ચાલશે, સૌથી મોટો સવાલ અત્યારે એ છે. જણાય છે કે જે 5 રોજ જે નાસિરનગરના ડિમોલેશન ને અત્યારે 13 દિવસ વીતી ચુક્યા છે, પણ હજુ સુધી સુરત મહાનગરપાલિકા કમિશનર હોય, ડેપ્યુટી કમિશનર હોય કે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ હોય, ત્યારે ખાલી તપાસના આદેશ એવું એક વાત લઈને બેઠા છે. જ્યારે તપાસ આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશે. સમગ્ર વાત કરવા જઈએ કે જ્યારે 13 દિવસ થઈ ગયા છે, કમિટી રચાઈ ગઈ છે, હજુ સુધી તપાસની રટ લગાવી બેઠેલા તમામ અધિકારીઓ હોય કે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ હોય, જ્યારે તપાસની વાતો કરી રહ્યા છે, જ્યારે મીડિયા એમને સવાલ પૂછવામાં આવે છે તપાસ ક્યારે થશે, તપાસનો રિપોર્ટ ક્યારે આવશે, સમગ્ર મામલે એક જ વાત સામે આવે છે કે તપાસ થશે ત્યારે રિપોર્ટ આવશે, ત્યારે તપાસ આદેશ અપાશે. આ એક વાતને લઈને રાજન પટેલે જ્યારે મીડિયાના સવાલોથી જ્યારે રઘુ ચક્રતીયાને જ્યારે મીડિયા એમને સવાલો પૂછવા માંગતા હતા, જ્યારે મીડિયાના સવાલોથી ભાગીને તરત જ એમની ગાડીમાં બેસીને ચાલ્યા ગયા હતા. જ્યારે સમગ્ર મામલે મીડિયાએ એમને સવાલો પૂછવા માટે જ્યારે જતું હોય અને જ્યારે એક બાજુ એમના માર્શલો દ્વારા જ્યારે મીડિયા ઉપર જ્યારે હાથાપાઈ કરવામાં આવે છે, જ્યારે એમને દબાવની વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કઈ આ બાબતમાં ખીચડી પકડી ગઈ હોય અને ખવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. જી રવિ, આપણે વાત કરીએ જે હિસાબે હાલ એવું લાગી રહ્યું છે, જે દ્રશ્યોમાં પણ સામે આવી રહ્યા છે કે સુરતના જે મ્યુનિસિપલ જે અધિકારીઓ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મીડિયા સાથે કંઈક વધારે તકલીફ હોય તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઈકાલની આપણે વાત કરીએ, મીડિયા સાથે જે ઘર્ષણ સર્જાયું હતું અને મીડિયા કર્મીઓ સાથે જે ગઈકાલે જે વ્યવહાર થઈ છે તે વ્યવહાર ઉપર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. અને બીજી તરફ આપણે વાત કરીએ તો મીડિયા એટલે કે અમારો આપણે ચોથી સ્તંભ તે પ્રકારને પણ આપણે માનવામાં આવે છે ને ત્યારે અમે જ્યારે સવાલો પૂછવા જઈ રહ્યા છીએ આ પ્રકારના એ લોકો જવાબ આપી રહ્યા છે, ગોળ ગોળ ફેરવી રહ્યા છે, એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. હવે આ જે તમામ સવાલો એ લોકો ઉપર આવી ગયા છે, હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં આ લોકો કઈ પ્રકારે અને શું કાર્યવાહી કરે છે. કેમ કે ગુજરાતમાં ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટે છે, ફક્ત એક જ રટન હોય છે કે તપાસ ચાલુ છે, તપાસ થશે, તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ થયા પછી જે પણ રિઝલ્ટ આવશે એના હિસાબે જે પણ ગુનેગાર છે તેને સજા મળશે. પરંતુ અત્યાર સુધી એવું કંઈ સામે આવ્યું નથી. જી રવિ. જી કિશન, જણાય છે કે 13 દિવસ જ્યારે વીતી ગયા છે, જ્યારે મીડિયા દ્વારા એ લોકોને સવાલ પૂછવામાં આવે છે અને સવાલોમાં એમને પૂછવામાં આવે છે કે તપાસ રચના તમે કરી દીધી છે, પણ રિપોર્ટ ક્યારે આવશે. જ્યારે રિપોર્ટના પૂછવા માંગે છે ત્યારે મીડિયાને એ લોકોએ દબાવની વાત કરતા હોય, જ્યારે માર્શલોને આધાર કરીને લોકોને જ્યારે મીડિયાને પાછળ ધકેલતા હોય એ રીતની વાતો અત્યારે થઈ રહી છે. જ્યારે મીડિયા અત્યારે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે કોઈ ન હોય અને મીડિયા જ્યારે એમને સવાલ પૂછવામાં આવે છે તો મીડિયાને બી ક્યાંક ને ક્યાંક દબાવની વાત કરવામાં આવે છે. અને જે સમગ્ર મામલે અત્યારે જે ગઈકાલથી લઈને આજ સુધીમાં જ્યારે મીડિયાએ તમામ રિપોર્ટ જ્યારે રજૂ કર્યા છે ને જ્યારે સવાલો પૂછવામાં આવે છે ત્યારે એક જ વાત, એક જ રટ, જ્યારે તપાસ કમિટી રચાઈ ગઈ છે, તપાસ આવશે ત્યાર પછી કાર્યવાહી થશે. પણ જે 100 જેટલા મકાનોને ડિમોલેશન કરી દીધા છે, જે પરિવારો બેઘર થઈ ગયા છે, એમની છત છીનવાઈ ગઈ છે અને એમને ક્યારે ન્યાય મળશે એ તો ખાલી અધિકારીઓ એટલું જ કહી રહ્યા છે કે તપાસ થશે, પણ ક્યારેક એ લોકોને ન્યાય મળશે એ બી જોવાનું રહ્યું. કિશન જી ધન્યવાદ રવિ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે. તો હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્વોના વધતા આતંક સામે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેકરિયાપરા વિસ્તારમાં 2 ખેડૂતો ઉપર હુમલાની ઘટના બાદ હવે મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ